નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે પેશન એજ્યુકેશનમાં। આજે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના અમુક જે નિયમો છે એ જાણીશું। આને પહેલાં એક ભાગ આવેલો છે જેમાં મેં તમને થોડા ઘણા નિયમો શીખવાડેલા છે। આજે આપણે થોડા વધારે નિયમો જોઈશું। તો રિપોર્ટિંગ વર્બ, વાક્યનો પ્રકાર તથા સંયોજનનો ઉપયોગ। કેવો વાક્યનો પ્રકાર હોય ત્યારે કયો રિપોર્ટિંગ વર્બ યુઝ કરવો અને સંયોજક તરીકે શેનો યુઝ કરવો તે। જો વાક્ય સાદું હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે ટોલ્ડ, એક્સપ્રેસ્ડ, એક્સપ્લેન અને સંયોજક તરીકે ધેટ મૂકવાનું। ત્યાર પછી વાક્ય ઉદ્ગાર હોય તો એક્સક્લેમેટરી વિથ જોય, સોલો, એંગર, પેટ્સ એટલે કે વાક્ય જે રીતે હોય, ખુશી હોય તો જોય, ગુસ્સો હોય તો એંગ્રી, કોઈના વખાણ કરતું વાક્ય હોય તો પેટ્સ, કોઈક વસ્તુ નાપસંદ કરતું વાક્ય હોય તો ડિસલાઇક। આવું બધું રિપોર્ટિંગ વર્બ તરીકે મૂકી અને સંયોજન તરીકે ધેટ મૂકવું। ત્યાર પછી પ્રશ્નાર્થ વાક્ય। પ્રશ્નાર્થ વાક્યમાં કેવા વાક્ય તો WH વાક્ય, હાવ અને હાઉ મેની, હાઉ મચ વાળા વાક્ય હોય તો કઈ રીતે મૂકવું તો આસ્ક્ડ, ક્વેશ્ચન અને ઇન્ક્વાયરી અને WH હોય તો WH અથવા તો હાઉ સંયોજક તરીકે મૂકવું। અને એવી જ રીતે વાક્ય હોય પરંતુ એમિઝારથી હોય તો આસ્ક્ડ, ક્વેશ્ચન, ઇન્ક્વાયરી અને સંયોજક તરીકે ઇફ અથવા વેધર મૂકવું। જો V1 થી વાક્ય શરૂ થતો હોય એટલે કે આજ્ઞાર્થ વાક્ય હોય તો રિક્વેસ્ટેડ, એડવાઇઝડ, ઓર્ડર્ડ, ઇન્સ્ટ્રક્ટ, રિકમેન્ડેડ અને સંયોજક તરીકે ટુ। આમાંથી કોઈ પણ એક સંયોજન તરીકે મૂકવાનું અને ત્યાર પછી વાક્ય બનાવવાનું। ડોન્ટ થી શરૂ થતું હોય વાક્ય તો રિક્વેસ્ટેડ, એડવાઇઝડ, ઓર્ડર્ડ, ઇન્સ્ટ્રક્ટેડ અને રિકમેન્ડેડ અને સંયોજક તરીકે નોટ ટુ। લેટ્સ થી હોય તો સજેસ્ટેડ અથવા તો પ્રપોઝડ અને ધેટ, ધે શુડ અથવા તો ટુ લેટ ધેમ। આ બંનેમાંથી કોઈ પણ એક સંયોજન તરીકે મૂકવાનું। ત્યાર પછી બીજું મહત્વનું અહીંયા યાદ રાખવા જેવું કે રિપોર્ટિંગ સ્પીચ હોય તો થેન્ક યુ હોય તો થેન્કડ, કોંગ્રેચ્યુલેશન હોય તો કોંગ્રેચ્યુલેટેડ, ગુડ મોર્નિંગ હોય તો ગ્રેટેડ, હેપી બર્થડે અથવા તો ગુડ ડે હોય તો વિશીઝ। આવું બધું મૂકવાનું રહેશે। ત્યાર પછી અહીંયા રિપોર્ટિંગ વર્બ એટલે કે RSમાં એક સરખા સાદા વાક્ય હોય તો તેને જોડવા માટે એન્ડ, એડેડ, ધેટનો ઉપયોગ કરવાનો। ING વાળું ક્રિયાપદ, ટુ વાળા ક્રિયાપદો, કોઈનું નામ અથવા તો હી, શી, ઇટ, ધેમાં કોઈમાં ફેરફાર થશે નહીં। અહીંયા એના એક્ઝામ્પલ જોઈએ તો મિસ્ટર લીંબુ સેડ આઈ એમ ટીચર, આઈ વોન્ટ અ બુક। તો જવાબ આવશે મિસ્ટર લીંબુ ટોલ્ડ ખીખી that he was a teacher and added that he wanted a book। ત્યાર પછી ખીખી said we don't sell any book। તો ખીખી told Mr. Limbu that they did not sell any book। આ રીતે તમારે જવાબ લખવાના રહેશે। રિપોર્ટિંગ વર્બ ચેન્જ કયું કરવાનું તો કે પહેલાં તો સંયોજક રિપોર્ટિંગ વર્બ મૂકવાનું, સંયોજક મૂકવાનું અને કાળ પ્રમાણે વાક્યમાં ફેરફાર કરવાના। ત્યાર પછી આપણે થોડાક એના એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા તમને મેં લાઇન વાઇઝ એક્ઝામ્પલ આપેલા છે। રાહુલ ટોલ્ડ મી વેન આર યુ લીવ, રાહુલ આસ્ક મી વેન આઈ વોઝ લીવિંગ, વેર ડુ યુ લીવ, શી સ્ટ્રેટ આસ્ક અલાદીન, ધ સ્ટ્રેન્જર આસ્ક અલાદીન વેર હી લીવ્ડ। આવી રીતે અહીંયા તમને 10 જેટલા એક્ઝામ્પલ આપેલા છે। આ રીતે તમારે સોલ્વ કરવાના રહેશે। થેન્ક યુ ફોર વોચિંગ। જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો જેથી આગળના વિડીયો સરળતાથી તમને મળતા રહે।